الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. ભાઈ અમુક અનાઉન્સમેન્ટ આપણે કરવાની છે. અમુક સમાચારો આવ્યા છે કે મહમદભાઈના ભાઈ ગુલામ હબીબવાલજી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છે અને રિક્વેસ્ટ કરી છે કે આપણે 5 વખત અમે યુઝિબલ કરીએ. સાથે સાથે આપણને બીજી પણ રિક્વેસ્ટ આવી છે કે એક મોમિન ભાઈ સ્ટ્રોક આવી ગયું છે, તો એના માટે પણ આપણે શફા કરીએ, દુઆઓ શફા કરીએ. અને જેટલા આપણા ફેમિલીના જે બીમારો છે એ લોકો માટે પણ આપણે અમે યુઝિબલ કરીએ. તો આપણે બધા સાથે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે લોકો બધાની શફા આપે. Bismillahirrahmanirrahim. Amman yujibul mustarra iza da'ahu wa yakshifu as-su'. 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 أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء. دعاء كريم تبقى مريض شفاء. હમણાં ગુજરી ગયા છે અને મયત થઈ ગયું છે, તો આપણે જરાભાઈ જરાભાઈ રમઝાન માટે આપણે સૂરે ફાતિહા કરીએ. હવે એક બીજી અનાઉન્સમેન્ટ છે કે ગયા અઠવાડિયે આપણે કલેક્શન જે કર્યું હતું આલ આઈન સોશિયલ ફંડિંગ માટે, તો લગભગ 165 પાઉન્ડ આપણે કલેક્ટ કર્યા હતા કે જે આપણે મોકલાવી દીધા છે આલ આઈન સોશિયલ ફાઉન્ડેશન ચેરિટી. આ જે છે એ હેલ્પિંગ હેન્ડ એ ચેરિટી છે, હેલ્પિંગ હેન્ડ એનું નામ છે. આપણે એ કલેક્શન કરશું આ અઠવાડિયે. અને એ ચેરિટી છે અહીંયા યુકે બેઝ ચેરિટી છે કે જે અહીંયાના જે હોમલેસ માણસો છે એ લોકોના શેલ્ટર માટે, એ લોકોની જરૂરિયાતો માટે એ લોકો પાર્સલ બનાવે છે, એમાં બ્લાન્કેટ ને અમુક જે જરૂરિયાતની વસ્તુઓ છે, સ્લીપિંગ બેગ છે આપે છે અને એ લોકોને એવી રીતે સહુલત મળે છે આ વિન્ટર મહિનામાં. તો આજનું જે કલેક્શન થશે તે હેલ્પિંગ હેન્ડમાંથી થશે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આપણો જે વિષય હતો એ ગયા વખતે આપણે પૂરો કર્યો હતો, પણ એ વિષયથી આપણે હવે એક નવા વિષય ઉપર જવું છે. અને તમને યાદ હશે તો એ 6 જિંદગીના મકામો ઉપર આપણો આખો વિષય, આખી ચર્ચા આપણે કરી હતી. જુલાઈ મહિનાથી શરૂ કરી હતી ગયા અઠવાડિયા સુધી. તો એ ચર્ચામાં આપણે 6 મંઝિલો પસાર કર્યા. પહેલી મંઝિલ હતી આલમે ઝર, બીજી મંઝિલ હતી આલમે અસલાબ, ત્રીજી હતી માનું પેટની જિંદગી, ચોથી હતી આપણી જિંદગી જે આપણે અહીંયા દુનિયામાં પસાર કરીએ છીએ, પાંચમી હતી આલમે બરઝખ, અને છેલ્લી જે હતી તે હતી કયામત, અને છેલ્લું જે આપણું સબ્જેક્ટ મેટર હતું તે હતું જન્નત. હવે આ બધું જ્યારે આપણે સમજ્યા હોય તો એમાંથી એક કન્ક્લુઝન આ આપણે લઈ શકીએ
કે ઇન્સાન જે અત્યારે આ દુનિયામાં એની જિંદગી પસાર કરે છે એના બે મકસદો હોય છે. પેલો મકસદ એ કે પોતે આ દુનિયામાં કામયાબી મળે અને એના જે અમલો જે કરતો હોય છે એની કામયાબી થાય અને સલામતી મળે. એટલે કામયાબી એના માટે અહીંયા એ છે કે એને આ દુનિયામાંથી સલામતી મળે, આ દુનિયામાં એ સલામતીમાં રહે. બીજો મકસદ એ છે કે આખિરતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને એને માફી મળે. આ બે મકસદો છે. એનો મતલબ આ છે કે આ દુનિયામાં જ્યારે આપણે અમલે સ્વાલે કરીએ છીએ તો આપણે અમલે સ્વાલે કરીએ એક રિસ્પેક્ટથી, એક ડિગ્નિટીથી અને એક શાંતિથી, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને એક્સેપ્ટ કરીએ. આખિરતમાં આપણો મકસદ એ છે કે જે આપણે આ જિંદગીમાં અમલે સ્વાલે કર્યા હોય એ આપણા અમલે સ્વાલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક્સેપ્ટ કરે અને આપણે એ આશામાં ત્યાં જાય કે એની જે દુઆઓ છે એ આપણા જેટલા ગુનાઓ અહીંયા થઈ ગયા છે એ ગુનાઓ આપણને માફ કરે. તો આ બે આપણા બહુ મોટા મકસદો છે. એના માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને પૈગંબરો મોકલ્યા, સાથે સાથે હિદાયતો પણ મોકલી અને સાથે સાથે આપણા માટે આપણા જે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હતા, જે આપણા છેલ્લા પૈગંબર છે, એની સાથે કિતાબ મોકલી કુરાન શરીફ. આપણે જોઈશું તો આપણે જે દુઆ કરીએ છીએ રબ્બના બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતી હસના વ કિના અઝાબન નાર. એકચ્યુઅલી આપણા મકસદો એમાં આ દુઆમાં આવી હતા. બહુ મોટી દુઆ છે આપણા માટે અને આપણે હંમેશા એ પડતા રહેવું જોઈએ. હવે આ જે કુરાન છે એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જે કિતાબ આપણને આપી છે એ એક આપણા માટે સાધન છે. સાધન મીન્સ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ઇન્સ્ટ્રુમેન્ટથી, આ સાધનથી આપણે આપણી પોતાની અજ્ઞાનતા મીન્સ ઇગ્નોરન્સ આપણે દૂર કરીએ છીએ. આપણા માટે નજાત તરફ લઈ જાય છે. આપણે આપણા બીજા જે ઇન્સાનો છે એની સાથે ઇન્સાફી અને જસ્ટિસ સાથે આપણે રહીએ છીએ અને આપણા સમાજને હિદાયતથી આપણે સારા કરવા કોશિશ કરીએ છીએ. આ છે કુરાન શરીફનું મકસદ. અને કુરાન શરીફમાં આપણે જ્યારે સૂરે અલ કમર જોશું, અલ કમર મીન્સ ચાંદ, અલ કમર જોશું તો એ 17મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે મેં તમને કુરાન એક બહુ આસાનીથી એક કિતાબ તમને આપી છે. બહુ આસાનીથી કિતાબ આપી છે તમારા સમજણ માટે. આ આસાની કિતાબ આપ્યા પછી કહે છે કે આપણામાંથી કોઈ છે કે કોઈ સબક આમાંથી મેળવે. આ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો કોલ આપણા ઉપર કે મેં આ કિતાબ એક આસાનીથી કિતાબ આપી છે, તમારામાંથી કોઈ છે કે જે આમાંથી સબક મેળવે. આ કોલ ઉપરથી મારું જે નેક્સ્ટ સબ્જેક્ટ મેટર હવે આપણે જે શરૂ કરશું એ છે સૂરા અલ હુજરાત. હું સમજાવીશ કે શા માટે આપણે આ સૂરો પિક કર્યા છે. પણ સાથે સાથે હું એનાઉન્સમેન્ટ કરી નાખું કે હવે આજે કેટલા વર્ષ મહિના થયા તમે મને જ સાંભળો છો, બરાબર કે નહીં? ઘણી વખતે એક જ માણસને તમે સાંભળતા હો તો આપણને પછી કહેતા હશે કે હવે આની પાસે બિચારે છુટકારો મળે તો નહીં એકચ્યુઅલી સારી વસ્તુ છે. તો મોતલાભાઈ આપણી સાથે છે અને હી ઇઝ વેરી નોલેજેબલ. મારું નોલેજ ઘણું ખરું કુરાનમાં એની પાસેથી પણ આવે છે. તો મારી એની સાથે વાત થઈ તો મને કે હું તમને સાથ આપીશ. તો અમે શેર કરશું. હવે આ એક અઠવાડિયું હું કરીશ અને મુર્જાભાઈ એક અઠવાડિયું તમે લ્યો. તો અમે પછી એવી રીતે મહિનામાં 2 વખત હું કરીશ, 2 મહિના. જી હા, અંગ્રેજીમાં હશે પણ મેં એને એમ કીધું કે તમે ભલે અંગ્રેજીમાં કરો પણ ગુજરાતીના શબ્દો યુઝ કરતા રહેજો. તો શું કે જરાક કોન્સેપ્ટ આપણું ગુજરાતી જે મીડિયમ છે ને, હું બહુ એમાં માનું છું, કલ્ચરલ લેંગ્વેજ છે આપણી, ગુજરાતી મીડિયમ આપણું ટકી રહે. પણ મુર્જાભાઈ તમે ઇંગ્લિશમાં પડજો, જરાય અમને વાંધો નથી. અનવરભાઈ પાસે રજા લઈ લીધા છે કારણ કે અમારા મોટા અનવરભાઈ છે. પણ ઇન્શાલ્લાહ ગુજરાતીમાં તમે કોશિશ કરજો. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે એ ગુજરાત. હવે
આજે હું ખાલી તમને ઇન્ટ્રોડક્શન આપીશ આ અલ હુજરાત ઉપર ને શા માટે મેં આ સૂરો પિક કર્યો છે આપણા માટે ને પર્ટિક્યુલરલી આ જિંદગી આપણે પસાર કરીએ છીએ. તો પહેલી વસ્તુ જે આપણે જાણવું છે કે અલ હુજરાત એ મદની સૂરો છે. મદની સૂરાનો મતલબ એમ કે એ નાઝિલ થયો છે મદીનામાં. એ સૂરા નંબર છે 49 અને 18 જ આયતો છે. એટલે આપણે ઇન્શાઅલ્લાહ સરખી રીતે એની સાથે આપણે પૂર્વે કરી શકશું અને આપણે ડિસ્કસ કરી શકશું. હવે આ ગુજરાત નામ ક્યાંથી આવ્યું, ગુજરાતનો મતલબ શું અને ગુજરાત નામ શા માટે આપવામાં આવ્યું છે? તો ગુજરાત નામ આવ્યું છે જે ચોથી આયત છે એમાં શબ્દ હુજુરાત યુઝ થયો છે. હુજુરાત કમ્સ ફ્રોમ ધ વર્ડ હુજુરતુન. રૂટ વર્ડ હુજરતુન છે. હુજરતુનનો મતલબ રૂમ, પ્રાઇવેટ ચેમ્બર, એક રૂમ. એ જે રિફર થાય છે રૂમ, એ રિફર થાય છે રસૂલ ખુદાના રૂમ. એ રૂમ એ જમાનામાં માટીનો એ લોકોની જે દિવાલ હતી એ માટીના દિવાલથી બનેલી હતી અને ઉપર જે છત હતું શેલ જે આપણે કહીએ રૂફ, એ ખજૂરના જે ડાળકીઓ હતી અને જે પાંદડાઓ હતા એનાથી બનેલી હતી. અને આ હુજુરાત જે છે એ રિફર કરે છે આ રૂમ, પ્રાઇવેટ ચેમ્બર ઓફ પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આ જે સૂરજ છે એને મુફસ્સિરીન ઘણી વખતે સૂરે અદબ પણ કહ્યું છે. હવે અદબનો જે રૂટ વર્ડ છે, અદબ શા માટે કહીએ છીએ? કારણ કે અમુક અહીંયા છે ને વધારે પડતા જે આ સૂરામાં જે આયતો છે એ અદબ ઉપર વધારે નકશો આપણો ખેંચે છે. અદબનો જે રૂટ વર્ડ છે ગુજરાતીમાં આપણે કહીએ ને અદબનો મતલબ બોલાવવું. જ્યારે અરબ સોસાયટીમાં એક માણસોને બોલાવે છે કે તમે જમણ માટે ઘરે આવો, તો એને કહે છે આદિબ. જે જમણ માટે બોલાવતો હોય એને કહે છે આદિબ. અદબ એટલે બોલાવવું, એટલે ક્યાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાના જે રસ્તાઓ છે એના તરફ બોલાવવું, એને કહે છે અદબ. અદબ માટે આપણે કહીએ ને કે આ અદબ છે, મીન્સ કે એવો રસ્તો છે કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને પસંદ છે. અને જે રસ્તા ઉપર આપણે એને રોકીએ છીએ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને પસંદ નથી. તો ઘણા મુફસ્સિરો આ સૂરાને સૂરે અદબ પણ કહે છે. આ સૂરો જે છે ને એ 9મી હિજરીમાં ઉતર્યો હતો મદીનામાં. ત્યારે મક્કા કેપ્ચર થઈ ગયું હતું, એટલે કે રસૂલ ખુદા મક્કાને ફતેહ કરી નાખ્યા હતા. પણ સાથે સાથે આખું એરેબિયા હતું ને, એ આખું એરેબિયા લગભગ રસૂલ ખુદાના રૂલની નીચે આવી ગયું. અમુક માણસો અમુક જગાઓ તો ઇસ્લામ એક્સેપ્ટ કરી નાખ્યું હતું, અમુક જગાએ ઇસ્લામ નહોતું એક્સેપ્ટ કર્યું. જેમ કે મદીનામાં યહૂદીઓ એક્સેપ્ટ નહોતા કર્યા, નજરાનમાં ક્રિશ્ચિયન લોકો નસારાઓ એક્સેપ્ટ નહોતું કર્યા, પણ એ લોકો રસૂલ ખુદાનો રૂલને એક્સેપ્ટ કરી નાખ્યો. એટલે એ સોસાયટી જે મદીનાની સોસાયટી હતી ને, એ સોસાયટી બહુ ડાયવર્સ સોસાયટી હતી. અત્યારે જેમ આપણે રહીએ છીએ ને એવી જ સોસાયટી હતી. અમુક માણસો ક્રિશ્ચિયન હતા, અમુક માણસો યહૂદીઓ હતા, અમુક મુશ્રિકો હતા, અમુક મુસલમાનો હતા. અને આ સોસાયટીમાં ઘણા એવા ચેલેન્જીસ ઊભા થઈ ગયા રસૂલ ખુદાના ટાઈમે. અને રસૂલ ખુદાએ જે મદીનાનું કોન્સ્ટિટ્યુશન બનાવ્યું, મારી પાસે અત્યારે ટાઈમ નથી, પણ મદીનાના કોન્સ્ટિટ્યુશન આપણે આવશું આના ઉપર જ્યારે સૂરતુલ હુજરાત આપણે કરશું ત્યારે. એ મદીનાનું કોન્સ્ટિટ્યુશનમાં કઈ જાતના હક્કો અને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવ્યું હતું, એક ડાયવર્સ નેચર ઓફ ધ સોસાયટી. તો આ જે ડાયવર્સ નેચર ઓફ સોસાયટી હતી એના અમુક ચેલેન્જીસ આવ્યા, અને એ ચેલેન્જીસને હલ કરવા માટે આ સૂરતુલ હુજરાતમાં રસૂલ ખુદા ઉપર અમુક આયતો આવી, જેના થકી આવા જે ચેલેન્જીસ હોય એને કેવી રીતે હલ કરવું જોઈએ. તો એ વખતના ચેલેન્જીસ જે ઊભા હતા, એ વખતના ચેલેન્જ આપણને પણ આ સોસાયટીમાં અત્યારે ઊભા છે. એટલે મેં આ સૂરતુલ હુજરાત પિક કર્યું છે. હવે આગળ જઈએ. સૂરે હુજરાતમાં આપણે જોશું ને તો એમાં વધારે પડતા 3 અદબો ઉપર અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણું ફોકસ નાખે છે. 3. પહેલી અદબ જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાના દીન, કે તમારા આ જે મારું દીન છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું દીન છે, એનું અદબ તમારી પાસે ક્યું હોવું જોઈએ. મતલબ કહેવાનો એ છે
કે જે દીન અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદા થ્રુ આપણી પાસે મોકલ્યું છે, જેને આપણે અત્યારે ઇસ્લામ તરીકે લઈએ છીએ, એ ઇસ્લામમાં અમુક હદ અને લિમિટ નાખવામાં આવી છે. તો આ જે અદબ શીખવાડવામાં આવે છે સૂરતુલ હુજરાતમાં, એ આપણને શીખવાડવામાં આવે છે કે તમે આ અદબથી આગળ, આ લિમિટથી આગળ ન વધો. અદબ એ છે કે તમે એની જે લિમિટ છે, ઇસ્લામે જે લિમિટ રાખી છે, એ લિમિટ ઉપર તમે રહ્યો. અને ઇસ્લામ બાય ધ વે બહુ આપણા માટે આપણે સંકોચાઈમાં નથી રાખતું. ઘણી વખતે આપણે એમ મગજમાં છે કે ઇસ્લામ એટલા બધા રૂલ્સ કાઢી નાખ્યા છે કે આપણે બસ અહીંયા મના છે, અહીંયા મના છે, અહીંયા મના છે, અહીંયા મના છે, એવું કાંઈ છે નહીં. ઇસ્લામ બહુ સહુલતનું એકચ્યુઅલી દીન છે. એ જ્યાં જ્યાં લિમિટ રાખ્યું છે એ આપણા બેનિફિટ માટે છે. અનફોર્ચ્યુનેટલી આપણે શું કરીએ છીએ કે જે એ લિમિટ ડ્રો કરીએ છીએ એ આપણા પોતાના શંકાઓથી એ લિમિટને આપણે એટલું નજદીક કરી નાખીએ છીએ કે આપણે આપણા પોતાને સંકોચાઈ નાખીએ. મીન્સ વી ડુ નોટ ગીવ an expression to our growth within the limits of the limits set by Allah subhanahu wa ta'ala. Am I right? આ લિમિટને આપણને સરખી રીતે જો આપણે સમજી શકીએ ને, એ ડાઉટ નાખીને એને આપણે એવા કરી નાખીએ કે બસ હવે મને આ રજા નથી, આ રજા નથી, આ રજા નથી, તો ઘણી વખતે આપણે બહુ સંકોચાઈ જાય છે. પણ જો આપણે સરખી રીતે એને સમજીને આપણે કામ લઈએ આગળ, તો ઇસ્લામ આપણા માટે બહુ સહુલતની દીન છે. તો આ પહેલું અદબ આપણને અહીંયા શીખાડે છે. બીજું જે અદબ આપણને શીખાડે છે એ રસૂલ ખુદાની હાજરીમાં આપણું અદબ કેવું હોવું. એમાં પર્ટિક્યુલરલી 2 એરિયાઝ ઓફ ઇમ્પોર્ટન્સ. પહેલું કે એની હાજરીમાં જ્યારે એ બોલતા હોય, એનો જે અવાજ છે એના અવાજથી વધારે અવાજ તમારો ન હોવો. આ પહેલી વસ્તુ. એ બીજી કે તમે એની હાજરીમાં કોઈ એવા શોર બકોર ન કરો, ઘોંઘાટો ન કરો કે એને પણ એમ લાગે કે આ એક અદબથી બહાર છે. તો તમારી બિહેવિયર એવી હોવી જોઈએ કે એની સાથે તમે ડિગ્નિફાઈડ અને રિસ્પેક્ટફુલ બિહેવિયરથી તમે એની પાસે રહો. આનું એક્સટેન્શન આ છે. અત્યારે તો રસૂલ ખુદા નથી, તો આપણું બિહેવિયર, આપણું જજમેન્ટ કેવી રીતે થાય છે? આપણું જજમેન્ટ કે આપણે એના ફૂટસ્ટેપ્સ ઉપર કેટલા રહીએ છીએ. અને એ જે એની હાજરીમાં આપણને એમ જ ધારવું જોઈએ કે આપણે એની હાજરીમાં છે, એના એબ્સન્ટમાં આપણે જો એના ઉમ્મામાં હોય, તો આપણું કન્ડક્ટ આ દુનિયામાં અત્યારે એવું હોવું જોઈએ કે એક સારું કન્ડક્ટથી, એક બેટર કન્ડક્ટથી આપણને પોતાને આગળ વધવું જોઈએ. દેટ ઇઝ ધ મિનિંગ ઓન ધ એક્સટેન્શન ઓફ ધોઝ હુ ફોલો ધ ફૂટસ્ટેપ્સ ઓફ રસૂલ ખુદા. પણ this is from that particular understanding કે રસૂલ ખુદાની હાજરીમાં જો આપણને આવું બિહેવિયર હોવું જોઈએ, તો હ્યુમેનિટી માટે જે લીડર છે, તો એ હ્યુમેનિટી માટે પણ આપણું બિહેવિયર એવું જ હોવું જોઈએ ટુ રેપ્રેઝન્ટ ધ પ્રોફેટ ઓફ ઇસ્લામ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. જે ત્રીજી વસ્તુ આપણને જ્યાં આ સૂરત ગુજરાતમાં મળશે આ છે કે આપણું અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને હવે સમજાવે છે કે જો ગ્લોબલ સોસાયટીમાં જ્યારે તમે રહેતા હો, જ્યારે ડાયવર્સ સોસાયટીમાં તમે રહેતા હો, તો તમારું અદબ કેવું હોય. કારણ કે ડાયવર્સ સોસાયટીના ચેલેન્જીસ જુદા હોય છે. ભાઈચારો આપણને કેવી રીતે કરવો જોઈએ, ન્યાય આપણને કેવી રીતે કરવું જોઈએ, ફસાદ આપણને કેવી રીતે અટકાવવું જોઈએ, ઓપિનિયન્સ જ્યારે આપણે આપતા હોય તો ઓપિનિયન્સને આપણને કેવી રીતે આપવું જોઈએ, સોસાયટીને આપણને આગળ કેવી રીતે કરવી જોઈએ, સોસાયટીને આપણને સારી કેવી રીતે કરવી જોઈએ. આ બધા જે અદબો છે, આ જે ચેલેન્જીસ છે, એઝ રેપ્રેઝેન્ટેટિવ ઓફ ધ ઉમ્મા ઓફ રસૂલ ખુદા, આપણું બિહેવિયર આ સૂરતુલ હુજરાતમાં ફ્રોમ વર્સ 13th ઓનવર્ડ્સ અપ ટુ 18th આપણને શીખવાડવામાં આવે. એટલે આપણે જોશું તો આ 3 અદબો સૂરતુલ ગુજરાતમાં આપણને મળશે. અને જેમ જેમ આપણે આગળ વધશું અને આના ઉપર આપણે ડિસ્કશન કરશું, તો બહુ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન છે કે જેના થકી આપણને ઘણો ફાયદો થાય છે. એટલે આની જે અઝમત જે છે ને આ સૂરાની, મીન્સ ધ વેલ્યુ ઓફ ધીસ સૂરા, એ પણ આપણી ઉલમાઓ, આપણા ઇમામો આપણને આપી ગયા કે છે કે આ સૂરામાં જ્યારે આપણે અન્ડરસ્ટેન્ડિંગથી આ સૂરાને આપણે વાંચીએ ને, જ્યારે આપણે પઢીએ ને, જ્યારે આપણે રિસાઇટ કરીએ ને અન્ડરસ્ટેન્ડિંગથી,
અને એના ઉપર જો આપણે આપણો પોતાનું કન્ડક્ટ આપણે લઈ આવે, કોશિશ કરીને આપણે લઈ આવે, તો એની જે નેકી છે એ બહુ ઘણી નેકી આપણને આપવામાં આવે છે. નેકી મીન્સ ગુડ ડીડ્સ આપવામાં આવે છે. નોટ ઓનલી દેટ, પણ રસૂલ ખુદાની ઝિયારતનો સવાબ અહીંયા છે જ્યારે આપણે પઢીએ છીએ એ અન્ડરસ્ટેન્ડિંગથી, અને આપણું જ્યારે કન્ડક્ટ એના ઉપર હોય છે. તો આ એની અઝમત છે. બીજી વસ્તુ જે આપણને અહીંયા ઓળખવાની છે તે આ છે કે આ સૂરામાં સૂરતુલ હુજરાત, સૂરતુલ માઇદા અને મતલબ સૂરત નંબર 60, સૂરતુલ મહિન્ના, મને યાદ નથી પણ આઈ થિંક ઇટ્સ સૂરા 60. આ ત્રણ સૂરામાં જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સોસાયટીના જે ચેલેન્જીસ છે એના ઉપર અહકામો આપે છે ને, ત્યારે ધ વે હી એડ્રેસીસ ધ બિલીવર્સ ઇઝ વન્ડરફુલ. યા અય્યુહલ્લઝીના હંમેશા જ્યારે અહકામો એના ઈમાનદારોને એને ખપતું હોય કે એના ઈમાનદારો અહકામો ઉપર આવે, ત્યારે હંમેશા એ બહુ નમ્રતાથી કુરાન મજીદમાં એડ્રેસ કરે છે. યા અય્યુહલ્લઝીના એ મારા ઈમાનદારો, તમે આના ઉપર આવો. તમે મતલબ કહેવાનો એ છે કે આવું બોલવાથી આપણી લવ અને પ્રેમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે તરફ થાય અને એના અહકામોથી આપણે નજાત પામ. આ એનો મતલબ છે. તો આપણે જોઈશું સૂરતુલ હુજરાતમાં મોર ઓર લેસ જ્યારે અહકામો ઉપર આવી છે ને, ત્યારે યા અય્યુહલ્લઝીના આમનુ એડ્રેસ કરીને આપણને એડ્રેસ કરે છે, પ્રેમથી આપણી સાથે એડ્રેસ કરે છે. એ છેલ્લું મારો ભાઈઓ અને બહેનો, આપણે શરૂ કરીએ છીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. જો કે એનું એનાલિસિસ હું નહીં કરું નેક્સ્ટ ટાઈમ, ખાલી હું એ જ કહેવા માગું છું કે કોઈ પણ આપણે જ્યારે સારું કામ શરૂ કરીએ, અને આપણે નિયતે કર્યા છે, તમારા વતી પણ હું નિયત કર્યો છે કારણ કે તમે સાંભળવા આવો છો, કે યા અલ્લાહ અમે શરૂ કરીએ છીએ સૂરતુલ હુજરાતથી. અલ્લાહ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમથી અમે શરૂ કરીએ છીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના નામથી, જે મહાન દયાળુ અને દયા કરનાર. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમની અપીલથી અમને જે ઇલ્મ તું આપવાનો હો ને બક્ષિશ કરવાનો હો આ સૂરતુલ હુજરાતથી, તો અમને આ બક્ષિશ આપશે. આપણી હદીસમાં છે કે જ્યારે આપણે સારા કામો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમથી આપણે જ્યારે જોડીએ છીએ, ત્યારે એની તૌફીકાત આ કામમાં આવે છે, અને આ કામ અધૂરું નહીં રહી જાય. એટલું આપણે કોન્ફિડન્સથી કહી શકીએ કે મોહમ્મદભાઈ અને અનવરભાઈ આ અધૂરું નહીં રહે, હું આવીશ, આપણે સૂરતુલ હુજરાત પતાવશું ઇન્શાઅલ્લાહ. તો આપણે એ દુઆ કરીએ કે આપણે બધા સાથે મળીને સૂરતુલ હુજરાત સરખી રીતે સમજીએ, અને એનું જેટલું બેનિફિટ આપણને મળવાનું હોય એ આપણને મળે. ઇલાહી અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ.